હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બ્લાઉઝમાં શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે એનું માપ જોઈએ. તો જેની લંબાઈ છે 13.5, અપર ચેસ્ટ છે 33, ફૂલ બસ્ટ છે 34, કમર છે 29, શોલ્ડર છે 14.5, બાંયગાળો છે 15, બસ્ટનું પોઈન્ટ છે એ 8.5 છે, અને જે આપણે આગળ પાછળ જે ગળું રાખવાનું છે એમાં પાછળના ભાગનું ગળું 9 ઇંચનું અને આગળના ભાગનું ગળું આપણે 6 ઇંચનું રાખીશું. તો આ માપ પ્રમાણે આપણે બ્લાઉઝનું કટિંગ કરીશું. તો સૌથી પહેલાં પાછળના ભાગનું આપણે કટિંગ કરીશું. તો પાછળના ભાગનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં આપણે પેપર તો આ રીતે એક પહેલાં સીધું માર્કિંગ કરી દેવાનું. હવે જેટલો પણ આપણે શોલ્ડર છે પાછળના ભાગનું આપણે ગળું 9 ઇંચનું લઈએ છીએ અને શોલ્ડર છે 14.5. તો 14.5ના આપણે અડધા કરીએ તો 7.25 થાય. તો અહીંયા આ રીતે આપણે 7.25 ઉપર આ રીતે મૂકવાનું અને 9 ઇંચનું ગળું હોય એટલે 1.25 ઇંચ આપણે માઇનસ કરવાના. તો જેટલો પણ શોલ્ડર હોય એનો અડધો કરવાનો અને એમાંથી આપણે 1.25 ઇંચ માઇનસ કરવાનું જ્યારે 9 ઇંચનું ગળું હોય ત્યારે પાછળના ભાગમાં. હવે ત્યાર પછી અહીંથી આપણે 6 ઇંચ ઉપર બીજું નિશાન કરવાનું અને સૌથી પહેલાં આપણે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું. અને અહીંયા આપણે પહેલાં અપર ચેસ્ટ માપવાની. તો અપર ચેસ્ટ આપણી છે 33, તો એનો આપણે ચોથો ભાગ કરીએ તો 8.25 થાય. તો આ રીતે પહેલાં 8.25 ઉપર આવી રીતે એક માર્કિંગ કરવાનું. ત્યાર પછી અહીંયા આપણે ક્રોસ બેક માટે આ રીતે માર્કિંગ કર્યા પછી આ પટ્ટીને આ રીતે આવી રીતે હાફ કરી દેવાની અને અહીંયા એક બીજું નિશાન કરવાનું. આ નિશાન પર પાછું અહીંયા આપણે 2.25 ઇંચ ઉપર આપણે આ રીતે એક બીજું માર્કિંગ કરવાનું. તો આ રીતે આપણે ક્રોસ બેકનું માર્કિંગ કરી દેવાનું આવી રીતે. આવી રીતે હવે આપણે આપણે પાછળ 9 ઇંચનું ગળું જ રાખીએ છીએ એટલે અપર ચેસ્ટનો ચોથો ભાગ જ આપણે રાખવાનો છે. આપણે 9 ઇંચના ગળામાં 1/4 ઇંચ આપણે બાદ કરવું હોય તો કરી શકીએ છીએ અને ન કરીએ તો પણ કંઈ નહીં, પણ આમાં આપણે ઉમેરવાનું નહીં. તો આટલું થઈ જાય ત્યાર પછી આપણે આવી રીતે પહેલાં બાયગાળાનું શેપ આપી દેવાનું. આવી રીતે હવે અહીંયા ઉપરથી તે નીચે અહીંયા આપણે 1/2 ઇંચ ઉપર ડાઉન આપવાનું આ રીતે. અને અહીંયાથી તે આપણે જેટલી પણ પટ્ટી રાખવી હોય એટલી શોલ્ડર પટ્ટી રાખી અને નિશાન કરવાનું. ધારો કે મારે આપણે 3 ઇંચની શોલ્ડર પટ્ટી રાખવી છે તો હું 3.5 ઉપર આ રીતે નિશાન કરીશ. અને આ રીતે આપણે જેટલી પણ શોલ્ડર પટ્ટી રાખવી હોય એમાં 1 ઇંચ વધારી દેવાનું. એટલે 3 ઇંચની શોલ્ડર પટ્ટી રાખવી હોય તો આપણે 4 ઇંચ ઉપર કરીએ અને 2.5 ઇંચની આપણે રાખવી હોય તો 3.5 ઇંચ ઉપર પણ માર્કિંગ કરવાનું. આ રીતે થઈ જાય પછી સૌથી પહેલાં અહીંથી આપણે બાયગાળો માપવાનું. તો આપણે કેટલો બાયગાળો છે અહીંયા આપણે 15 છે તો 15ના અડધા થાય 7.5 અને એમાં અડધો ઇંચ આપણે ઉમેરીએ તો 8. તો અહીંથી આપણે જ્યાં પણ આપણે સિલાઈ કરવાની છે એ ત્યાં આગળ અહીંયા આપણે માપવાનું. તો આપણે જેટલી પણ સિલાઈમાં આપણે દબાવતા હોય તો આપણે કેટલું અહીંયા આ રીતે આટલું આપણે સિલાઈ માર્જિન છોડી દેવાનું અને આ રીતે આપણે રાખી અને એવું લાગે તો અહીંયા આ રીતે માર્કિંગ કરી દેવાનું આવી રીતે. તો આપણને માપવામાં ખબર પડી જાય. આટલું આ રીતે રાખવાનું અને જોઈ લેવાનું 8 આવે છે કે નહીં. તો અહીંયા 7.5 આવે છે એટલે 1/2 ઇંચ હજી આપણે
વધારવું પડે, અડધો ઇંચ ઓછું આવે, જેટલું પણ અહીંયા ઓછું આવતું હોય એટલું આપણે અહીંયા વધારી દેવાનું. તો આ રીતે માપી પણ લેવાનું, આવી રીતે, આ રીતે. તો આ રીતે અને આ રીતે પાછું અહીંયા આવી રીતે નિશાન આપી દેવાનું. અહીંયા 8.25 આવી રીતે માપી લેવાનું, એટલે એક્ઝેક્ટ આપણે 8.25. હવે આ રીતે તમે પાછું માપી શકો છો, પણ પરફેક્ટ આવી જ જાય છે. 8.25 હજી નથી આવતું, સહેજ એક ઘટે છે, પણ અહીંયા તમે માઇનસ પણ કરી શકો છો. એટલે અહીંયા આપણે હજી 1/4 ઇંચ વધારીશું. જ્યાં સુધી તમારે બાયગાળો ન આવે પૂરો, ત્યાં સુધી તમારે આ રીતે કરવાનો. દરેકનો બાયગાળો સરખો નથી હોતો, એટલે આ એક એક્ઝેક્ટ માપ નથી હોતું, એટલે માપ્યા વગર આપણે નહીં લેવાનું ક્યારે પણ. હવે આવી ગયું 8.25 બોલ, 8 ઇંચનો આપણે બાયગાળો લેવાનો છે. સોરી, ઓકે, બરોબર 4 ઇંચ. એટલે આ છે આપણું પરફેક્ટ માપ છે. આ નહીં ગણવાનું. આટલું થઈ જાય પછી આપણે આ જે છે, આ જે આપણે આ પટ્ટી આપણે જે લેવાની છે એની વચ્ચેથી આપણે લંબાઈ માપવાની આપણા બ્લાઉઝની. તો આ રીતે આવી રીતે આપણે આવી રીતે એક નિશાન કરી દેવાનું. હવે આપણે જેટલી પણ બ્લાઉઝની લંબાઈ છે એમાં 1 ઇંચ વધારવાનું, એટલે 13.5 છે તો 14.5 ઉપર આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું. અને આ રીતે આપણે એક આવી રીતે એક સીધું માર્કિંગ કરી દેવાનું. હવે અહીંયા આપણે કમર, તો કમર છે 29, તો 29નો ચોથો ભાગ થાય 7.25, અને એમાં 1 ઇંચ આપણે ડાટ્સ માટે ઉમેરીશું, એટલે 8.25 ઉપર આપણે આ રીતે નિશાન કરી દેવાનું. અને આ રીતે જોઈન્ટ કરી દેવાનું. અને આપણે જેટલું પણ સિલાઈ માર્જિન આપવું હોય એટલું આપણે આપી દેવાનું, 1.5 ઇંચ. આવી રીતે. હવે પહેલાં આપણે કટિંગ કરી લઈશું. આવી રીતે. હવે અહીંયા આ રીતે પહેલાં આપણે ડાટ્સનું માર્કિંગ કરી દેવાનું. 1 ઇંચ છે એટલે અહીંયા 1/2 ઇંચ ઉપર આપણે નિશાન કરી દેવાનું. હવે 4 થી 4.5 સુધી આપણે ડાટ્સની લંબાઈ આપી દેવાની આ રીતે.
હવે અહીંયા આપણે 9 ઇંચનું ગળું જ્યારે કટિંગ કરતા હોય ત્યારે 0.5 ઇંચ જેવું આપણે ડાઉન આપવાનું અહીંથી. હવે અહીંયાથી આપણે જે 3.5 ઉપર આ રીતે, હવે અહીંથી આપણે જેટલું પણ આપણે ગળું છે એમાં 1/2 ઇંચ ઉમેરી દેવાનું. 9 છે તો 9.5 ઉપર આપણે આ રીતે અને અહીંયા આ રીતે આપણે જે પણ ગળાનો શેપ આપવો હોય એ આપણે આવી રીતે આપી દેવાનું. તો આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ કરીએ. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. તો એના માટે આપણે બીજું પેપર લઈ લેવાનું. સૌથી પહેલાં અહીંયા આપણે આ રીતે એક આટલી જગ્યા આપણે છોડી દેવાની. હવે અહીંયા આપણે પેપર સીધું ના હોય તો આપણે સીધું કરી દેવાનું આવી રીતે. હવે આગળ આપણે ગળું 6 ઇંચનું રાખવાનું છે. તો અહીંયા આપણે શોલ્ડરમાં જેટલો પણ થાય એમાં આપણે 1.5 ઇંચ માઇનસ કરવાનું. એવી રીતે ન કરવું હોય તો આપણે 6 ઇંચનું ગળું રાખીએ તો અપર ચેસ્ટ આપણી 33 છે, એનો ચોથો ભાગ કરવાનો, એના થાય 8.25 થાય, અને 8.25માં આપણે 1/4 ઇંચ ઉમેરવાનું એટલે 8.5. તો આ રીતે 8.5 ઉપર આવી રીતે માર્કિંગ કરી દેવાનું. અને આ રીતે પહેલાં એક આવી રીતે સીધું નિશાન કરી દેવાનું. અને ત્યાર પછી આપણે આવી રીતે આ જે અહીંયા આ નિશાન છે આના ઉપર આવવું જોઈએ. એ આવી રીતે અહીંયા આપણે એકદમ સીધું રાખવાનું. એ આવી રીતે અહીંયા આ રીતે એકદમ આપણે અહીંયા પણ સીધું રહેવું જોઈએ અને અહીંયા પણ સીધું રહેવું જોઈએ. હવે આટલું થઈ જાય એટલે આપણે પહેલાં આ રીતે માર્કિંગ કરી દેવાનું. હવે અહીંથી 0.5 ઇંચ લેવાનું અને આ રીતે પહેલાં આપણે એક આવી રીતે નિશાન કરી દેવાનું. અને અહીંયા પહેલાં આ રીતે રાખી અને આ રીતે બાયગાળાનો શેપ આપી દેવાનો. હવે અહીંયા ડાઉન સેજ એક કરું આપણે 1/2 ઇંચથી એક સેજ એક વધારે આપણે ડાઉન કરી શકીએ છીએ. અહીંયા એ આવી રીતે હવે આટલું થઈ જાય એટલે આપણે આ જે લીટી છે એને પહેલાં આપણે અહીંયા ડાઉન ખાલી 1/4 ઇંચ જેટલું જ કરવાનું. તો આ રીતે પહેલાં આપણે આ પટ્ટીના રીતે રાખી અને
પેલા આવી રીતે માર્કિંગ કરી દેવાનું. હવે અહીંથી આપણે બસ્ટ પોઈન્ટ, જે આપણા બસ્ટનો પોઈન્ટ હોય એ આપણે લેવાનો. તો અહીંયા આપણે બસ્ટ પોઈન્ટ છે 8.5, તો 8.5 છે. તો અહીંથી આપણે 8.5 આવી રીતે, અને 1/2 ઇંચ આપણે ઉપર સિલાઈ માર્જિન જાય એટલે 9 ઇંચ ઉપર આપણે આવી રીતે નિશાન કરી દેવાની. અને આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું. હવે અહીંથી તે અહીંયા આપણે અહીંયા ફૂલ બસ્ટનું લેવાનું. હવે ફૂલ બસ્ટ આપણી છે 34, તો જેટલી પણ આપણી ફૂલ બસ્ટ છે એનો 10મો ભાગ કરવાનો, તો આપણે 3.5 થાય, અને એમાં 1/2 ઇંચ ઉમેરવાનું, એટલે 4 ઇંચ ઉપર આ રીતે આપણે માર્કિંગ કરવાનું. જેટલી ફૂલ બસ્ટ હોય એનો 10મો ભાગ કરવાનો અને એમાં 1/2 ઇંચ ઉમેરી દેવાનું. તો આપણે 4 ઇંચ ઉપર આપણે અહીંયા આવી રીતે એક માર્કિંગ કરવાનું. હવે અહીંથી ઉપરથી આપણે એક બીજું માપ લેવાનું હોય છે અંડર બસ્ટનું. હવે એ આપણને ખબર ના પડતી હોય તો અહીંથી આપણે દાંતની લંબાઈ કેટલી આવશે, તો આપણે પહેલાં દાંતની લંબાઈ કાઢવી હોય તો એમાં આપણે જેટલી પણ ફૂલ બસ્ટ છે એનો 10મો ભાગ લેવાનો, તો આપણે થાય 3.5. તો આ રીતે આપણે પાછું 3.5 ઉપર આ રીતે એક નિશાન કરી દેવાનું, જે આપણી દાંતની લંબાઈ થઈ જાય. અને આ રીતે પાછું એક સીધું આવી રીતે એક નિશાન કરી દેવાનું. હવે અહીંયા આપણે 4 ઇંચ લીધું છે તો એનાથી અહીંયા 1/2 ઇંચ વધારે લેવાનું, તો 4.5 ઉપર આ રીતે આવી રીતે એક નિશાન કરી દેવાનું બીજું. અને આ રીતે પહેલાં એક આવું ત્રાંસી આ રીતે માર્કિંગ કરી દેવાનું. હવે અહીંયા આપણે દાંતની લંબાઈ કેટલી થાય, બે બાજુ આપણે દાંત કેટલો લઈશું, તો એમાં પણ આપણે જેટલી પણ આપણી ફૂલ બસ્ટ છે એનો 10મો ભાગ, તો અહીંયા ફૂલ બસ્ટ 34 છે એટલે 3.5 ઉપર આપણે કરીએ, તો આ 3.5 છે એના આ રીતે 1/2 ઇંચ આપણે આવી રીતે કરી દેવાનું. તો બંને બાજુ થઈને 3.5 થાય. તો આ રીતે આપણે એક નિશાન અહીંયા કરવાનું, અને આ રીતે એક નિશાન અહીંયા કરવાનું. તો આ જે આવ્યું એ આપણો દાંત, આ લંબાઈ અને આ દાંતની પહોળાઈ. હવે આ રીતે પહેલાં આપણે આવી રીતે પહેલાં હવે આટલું થઈ જાય તો આ જે દાંતની લંબાઈ છે એના ઉપર આપણે પહેલાં આ રીતે આવી રીતે કંપાસમાં આવતું જ હોય છે પરિઘર, એ લેવાનું અને આ રીતે રાખવાનું, આ રીતે. અને આ રીતે પહેલાં એક સર્કલ કરી દો. આ રીતે સર્કલ થઈ જાય એટલે આ જે છે દાંત અહીંયા છે, તો એ આને આ રીતે ઉપર લઈ લેવાનું, એટલે અહીંયા દાંતની લંબાઈ આપણી પૂરેપૂરી આવી જાય. અહીંયા જેટલી છે એટલી જ અહીંયા પણ આવી રીતે આવી જાય. હવે અહીંથી તે અહીંયા આપણે કેટલો બેલ્ટ રાખવો છે એ જોવાનું છે. તો એ બેલ્ટ રાખવા માટે આપણે આ રીતે પહેલાં એક અહીંયાથી આપણે આવી રીતે એક નિશાન કરી દેવાનું, અને આ રીતે આવી રીતે બે નિશાન અહીંયાથી આ રીતે કરી દેવાના. હવે અહીંથી તે અહીંયા કેટલું થાય છે આપણે એ જોવાનું છે. એ અહીંયા 1 ઇંચમાં 1 પોઈન્ટ ઓછો છે, તો એ જ વસ્તુ અહીંયા આપણે 1 ઇંચમાં 1 પોઈન્ટ ઓછા ઉપર માર્ક કરવાનું. આ બંનેનું હાફ અહીંયા બીજું લઈ લેવાનું, એટલે આપણો મેઇન પોઈન્ટ જે હોય એ આ કહેવાય, આ નહીં આવે, આ સેન્ટર કહેવાય જાય આપણે બસ્ટ પોઈન્ટ. હવે આ થઈ જાય એટલે આ જે બીજો પોઈન્ટ આવ્યો છે એના અહીંયા આ રીતે પહેલાં આપણે આ રીતે એક શેપ આપી દેવાનો. હવે ત્યાર પછી
એક શેપ. આ શેપ ત્યારે જ આપવાનો જ્યારે આપણે પ્રિન્સેસ કટ અહીંયા આપવો હોય ત્યારે, પણ આપણે સીધો પ્રિન્સેસ કટનો શેપ આપણે સીધો શોલ્ડરથી લેવાનો છે, એટલે આને લેવાની જરૂર નથી. હવે આટલું થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે કમર માપીશું. તે કમર આપણી છે 29. પહેલાં અહીંયા માપી લો. અહીંયા આ રીતે આપણે આ રીતે પેપર રાખવાનું અને આ રીતે એક અહીંયા આ રીતે નિશાન કરવાનું અને એક અહીંયા, એટલે આપણને ખબર પડી જાય કે આપણે કેટલી લંબાઈ રાખવાની છે. અહીંયાથી આપણે અહીંયા 2 ઇંચ ઉપર અહીંયા પણ માર્કિંગ કરવાનું અને અહીંયા પણ માર્કિંગ કરી દેવાનું આ રીતે. અને આ રીતે પહેલાં આપણે આવી રીતે. હવે કમર માપવાની. તો કમર 29 છે, એના આપણે ચોથો ભાગ થાય 7.25. તો અહીંયા આ રીતે 2.5 ઇંચમાં 1 પોઈન્ટ વધારે છે, અહીંયા એ લેવાનું અને એ અહીંયા મૂકવાનું આ રીતે. અને જ્યાં પણ આપણે 7.25 આવતું હોય એના ઉપર આ રીતે નિશાન કરી દેવાનું. અને અહીંયાથી આવી રીતે આપણે એક સિલાઈ મારજી. આટલું થઈ જાય. હવે આ જે અહીંયા આ જે નિશાન છે એના ઉપર આ રીતે આવી રીતે રાખી અને આ રીતે એક સીધું આપણે એક લીટી દોરી દેવાની. અહીંયા 90 ડિગ્રીને અહીંયા કરવાનું. તો આ રીતે અહીંથી આમ એક સીધું સર્કલ થઈ જાય. અને અહીંયા પણ આપણે આ સીધું આવી રીતે આપણે બેલ્ટ માટે છે આ. હવે અહીંયા આપણે હુકાઈની પટ્ટીનું આપણે અહીંયા આ રીતે આપી દેવાનું એક. હવે અહીંયાથી તે આટલું આ આપણો બેલ્ટ થશે. હવે આપણે અહીંથી આપણે માપવાનો છે અહીંયા સીધો. આપણે જે પ્રિન્સેસનો શેપ અહીંયા આપવાનો હોય છે, પણ આપણે એક સીધો આપણે શોલ્ડર ટુ ડાર્ટ્સનું આપણે કરીએ છીએ, અહીંયા સીધો જ ડાર્ટ્સ આવશે. તો અહીંયા આ રીતે આપણે આ જેટલો પણ શોલ્ડર લેવાનો છે એટલો એનું મધ્ય કરવાનું આ રીતે. અને અહીંયા એક સીધું જ આવી રીતે માર્કિંગ કરી દેવાનું આવી રીતે. અને ત્યાર પછી આવી રીતે આપણે શેપ આપી દેવાનો પ્રિન્સેસનો અહીંયા. આવી રીતે. આવી રીતે કરી દેવાનું. હવે આ એક ભાગ આપણે આ થઈ ગયો આપણે પહેલાં. હવે ત્યાર પછી અહીંયા આપણે જેટલું પણ આપણે ગળું લેવાનું છે, ગળા તો 6 છે, તો આપણે 6.5 ઇંચ ઉપર આપણે આવી રીતે માર્કિંગ કરી દેવાનું. બીજું આ કેટલું થાય છે અહીંયા 2 ઇંચમાં એક પોઈન્ટ ઓછો છે, તો અહીંયા પણ આપણે એટલું જ માપો. 2 ઇંચમાં 1 પોઈન્ટ ઓછો. બીજું અહીંયા પણ 2 ઇંચમાં 1 પોઈન્ટ ઓછો છે. તો આ રીતે આપણે બંને બાજુ સરખું રાખવાનું. એટલે આપણે એકદમ સરખું અહીંયા આવી રીતે. અને અહીંયા આપણે જે પણ ગળાનો શેપ આલવો હોય આપણે આપી દેવાનો. આટલું થઈ જાય. હવે પહેલાં સૌથી પહેલાં આપણે કટિંગ કરીશું.
સૌથી પહેલાં બેલ્ટ કાપી દો આ રીતે. આ નિશાન ઉપરથી આપણે માર્કિંગ કરવાનું. અહીંયા આપણે આ જે આપણે ડાર્ટ્સનું છે તો અહીંયા આટલું આ રીતે કટિંગ કરી દેવાનું. હવે અહીંયા આપણે આ જે અહીંથી અને અહીંયા આ પણ કટ કરી દેવાના આવી રીતે. અહીંયા આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું. આપણું આ સેન્ટર છે. હવે આ છે આપણી જે આ બેલ્ટ છે એટલે વચ્ચેનું આપણે જે ડાર્ટ્સ હતું એને કાપી અને આટલું થોડું વધારે રાખવાનું કાપડ પેપર ઉપર. આ રીતે રાખી અને આપણે પહેલાં અહીંયા એક આવી રીતે પટ્ટી લગાડી દેવાની. આવી રીતે. તો આ છે આપણે આ બેલ્ટ અને આ આવી રીતે અને આ બેલ્ટ આવશે. હવે જ્યારે પણ આપણે કાપડ ઉપર આપણે જ્યારે કટિંગ કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં તો અહીંયા આપણે તમારે આવી રીતે નિશાન કરી દેવાનું કે જે આપણે અહીંયા સિલાઈ માર્જિન લેવાનું છે. તો આ રીતે નિશાન કરવાથી ખ્યાલ આવે કે આપણે સિલાઈ માર્જિન ક્યાં લેવાનું છે. આ રીતે. અને અહીંયા પણ જો ચેક્સનું નિશાન છે બધા ઉપર આપણે સિલાઈ માર્જિન લાવે. અને આ બેલ્ટ છે તો બેલ્ટમાં પણ ઉપરના ભાગમાં આપણે સિલાઈ માર્જિન લેવાનું. હવે જ્યારે કાપડ ઉપર કટિંગ કરતા હોઈએ ત્યારે આ બે ભાગને આપણે કઈ રીતે રાખવાના? તો આ ભાગ સીધો જ છે તો આવી રીતે બંને ભાગ આ રીતે આવી રીતે સીધા જ રાખવાના કાપડ ઉપર. આમ ત્રાસ આવી રીતે ને એવી રીતે નહીં રાખવાનું. તો ધારો કે આ કાપડ છે તો આપણે આ કાપડ ઉપર આપણે જ્યારે પણ કરતા હોય ત્યારે આ બંને ભાગ આ રીતે મૂકી દેવાના. એક સાથે જ આ રીતે મૂકવાના એટલે બંને બાજુનું અહીંયા સિલાઈ માર્જિન પણ થઈ જાય અને બંને એક સરખા. એટલે એકદમ આ ભાગ છે એ આપણો સીધો રાખવાનો. એટલું યાદ રાખવાનું કે અહીંયા ક્રોસમાં નહીં મૂકવાનું. તો એ રીતે આ આપણે કટિંગ કરવાનું. અને આ પણ તમારે એક સીધા ભાગ ઉપર જ કટિંગ કરવાનું. આ રીતે આપણે જ્યારે બી કરતા હોય ત્યારે આ બે ભાગ હંમેશા સીધા રાખીને કટિંગ કરવાનું એટલે બ્લાઉઝ એકદમ સરસ આવશે. તો આ રીતે આપણે શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટનું કટિંગ કરી શકાય. આ રીતે. ઓકે, થેન્ક યુ.